દેશની સર્વોચ્ચ ન્યાયાલયે આજે વિવાદાસ્પદ નીટ યુજી પેપર લીકની જે સુનાવણી છે એ પૂરી કરી લીધી છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કહ્યું હતું કે નીટની પરીક્ષામાં મોટી સંખ્યામાં પેપર લીક થઈ ગયું હોય એની સાબિતી પુરવાર નથી થઈ શકી. માટે નીટ યુજીની કોઈ પણ પરીક્ષા, જે કંઈ પણ એક પરીક્ષા છે, એ અમે પરીક્ષા ફરીથી લેવાય એવો ચુકાદો ન આપી શકીએ. શું છે વધારે વિગતો અને સુપ્રીમ કોર્ટમાં આજે શું થયું હતું એની વિસ્તારે વાત કરીએ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. નીટનું પેપર લીક થઈ ગયું છે એવો મુદ્દો ઘણા સમયથી દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો, પણ પેપર લીક થયું છે કે નથી થયું એ મુદ્દે હવે પૂર્ણ વિરામ લાગી ગયો છે. દિલ્હીમાં જે સુપ્રીમ કોર્ટ છે એમાં આજે નીટ યુજી પેપર મામલે આદેશ આપતા રીનીટની જે માંગ હતી, અરજી હતી, એ ફગાવી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે ફગાવી છે. સુપ્રીમ કોર્ટે નીટ પેપર લીક થયું છે કે નહીં એના સમર્થનવાળા જે પક્ષ છે એને અગાઉ પણ કહ્યું હતું કે જો તમે કીધું છે કે પેપર લીક થયું છે તો પછી અમને પુરાવા રજૂ કરો કે પેપર લીક થઈ ગયું છે. જેનો પુરાવો અરજદાર પક્ષ નથી આપી શક્યો, જેના આધારે સુપ્રીમ કોર્ટે નિર્ણય સુધી પહોંચી હતી કે પેપર તો લીક થયું છે, બરાબર, પણ એના જે લાભાર્થીઓ છે એ ઓછા છે, બરાબર. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે અમુક પરીક્ષા કેન્દ્ર છે એમાં પેપર લીક થયું છે, પણ એના કારણે આખી પરીક્ષા રદ ન કરાય, એવો અખતરો ન કરાય. પેપર લીક થયું છે કે નહીં થયું એ મામલે તપાસ થશે અને સુપ્રીમ કોર્ટ જે છે એ સીબીઆઈની કામગીરી ઉપર નજર રાખશે અને સીબીઆઈની તપાસ કરશે. હવે કોર્ટે પરીક્ષા ફરી ન લેવો એ નિર્ણય એટલા માટે કર્યો કારણ કે 24 લાખ વિદ્યાર્થીએ નીટની પરીક્ષા આપી હતી, એના માટે મહેનત કરી હતી. જો પરીક્ષા ફરીથી કરવામાં આવે તો કેટલાય સાચા વિદ્યાર્થીઓ એની મહેનત છે ખરેખર પાણીમાં જાય. હવે એમને ફરીથી તૈયારી કરવી પડે, ફરી સારા માર્ક આવે કે ન આવે બધું લટકતા ગાજર જેવું છે, તો કઈ નક્કી ન કહેવાય. એટલે સુનાવણી દરમિયાન કોર્ટે એનટીએનો આદેશ એની સિવાય એ પણ કર્યો હતો કે એક પ્રશ્ન એવો છે કે જેના બે વિકલ્પો છે અને બંને સાચા છે, માટે એ પ્રશ્નનું પણ એને કંઈક કરવું જોઈએ, એટલે એ પણ થવાનું છે. આ નિર્ણયથી હવે શું થશે કે લાખો જેટલા પણ વિદ્યાર્થીઓ છે એમને થોડી રાહત થવાની છે અને ડોક્ટરમાં, હોમિયોપેથીમાં, ડેન્ટલની કોલેજ છે, જેટલી પણ કોલેજ છે એમાં એડમિશન શરૂ થઈ જવાના છે. હવે કોર્ટે જે મુખ્ય વાતો નોંધી હતી અહીંયા એ આપણે જાણવા જેવી છે કે નીટની પરીક્ષા છે એ 571 શહેરમાં 4750 કેન્દ્ર ઉપર થઈ હતી અને પદ કેટલા હોય નીટ માટે? 1,80,000 જેટલી જગ્યા હોય છે, જેમાં 24 લાખ જેટલા વિદ્યાર્થીઓ છે એ પરીક્ષા એમણે આપી હતી આ વખતે. કોર્ટે સાથે એ પણ નોંધ્યું છે કે આખી નીટની પરીક્ષામાં ગેરરીતિના પુરાવા નથી મળ્યા, એટલે મોટી સંખ્યામાં નથી મળ્યા નથી એવું નથી, માટે અમે ફરીથી નીટ લેવાનો નિર્ણય છે એ ન લઈ શકીએ. હવે ગ્રેસ માર્ક સાથે 1,500 જેટલા વિદ્યાર્થી છે એની ફરી પરીક્ષા લેવાની છે. બીજી મહત્વની વાત કે હજુ પણ કોઈને પણ સુપ્રીમ કોર્ટના નિર્ણયથી જો કદાચને તકલીફ હોય તો એ લોકો ન્યાયાલયનો સહારો લઈ શકે છે. આપણું બંધારણ અને એની કલમ 226 છે એ આપણને આઝાદી આપે છે કે ફરી આપણે હાઈકોર્ટમાં અપીલ કરી શકીએ છીએ જો આપણને કંઈ વાંધો હોય તો. આ નિર્ણય પર તમારું શું કહેવું છે અમને લખીને જણાવો. અને સૌથી મહત્વની વાત, તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે. ધન્યવાદ.